તો સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ। વિગતો સામે આવી રહી છે સાબરકાંઠાથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હિંમતનગરમાં વહેલી સવારે જ ઝરમર વરસાદ પડ્યો છે તો વડાલી શહેરમાં પણ વરસાદ વરસ્યો। આ સાથે જ સાબરકાંઠામાં અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે તો વરસાદને લઈને લોકોને મળી છે ગરમીમાંથી આંશિક રાહત। સાબરકાંઠાથી આ વિગતો સામે આવી રહી છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। હિંમતનગરમાં વહેલી સવારે જ ઝરમર વરસાદ વરસ્યો છે તો વડાલી શહેરમાં પણ વરસાદ વરસ્યો છે। શહેર સહિત અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે તો વરસાદને લઈ લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે। સાબરકાંઠાથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ચૂક્યા છે। જી દીપક, સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને હિંમતનગરમાં ઝરમર વરસાદ પણ વરસ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવ્યું ગરમી ત્યારે સાબરકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાંકાના આજે વહેલી સવારથી હિંમતનગર, વડાલી કે વિજયનગર કહો તો ઝરમર વરસાદ પણ ચાલુ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે ઉકળાટ હતો તે ઉકળાટ બાદ આજે ગરમીના કારણે લોકોને ઠંડકની રાહત પણ મળી રહી છે। વાત કરવામાં આવે અને શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો તે ઝરમર વરસાદના લીધે ખેડૂતોનો પણ ખુશીનો એક માહોલ જોવા મળ્યો છે। વાત કરવામાં આવે કે જે વાવણી કરતા હોય છે ખેડૂતોને વાવણીને લઈને પણ આ એક ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી રહ્યા કે વાવણી પણ થઈ શકે તેવી પણ શક્યતા હાલ વર્તા રહી છે। જી દીપક, તમામ માહિતી બદલ આભાર। તો સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। હિંમતનગરમાં વહેલી સવારે જ ઝરમર વરસાદ વરસ્યો છે તો વડાલી શહેરમાં પણ વરસાદે પધરામણી કરી છે। આ સાથે જ શહેરના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે।